અકાઉન્ટ્સ ઓફ અંડરરાઇટિંગ કમિશન એમની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલ્યુસ્ટ્રેશન 8 સુધી કરાવેલું હતું. ત્યારે ઇલ્યુસ્ટ્રેશન 8 કે એમની અંદર જ્યારે પાર્શિયલ એગ્રીમેન્ટ કરવામાં આવેલો હોય અને પાર્શિયલ એગ્રીમેન્ટની અંદર કોઈ એક જ અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો હોય તો ત્યારે એની લાયબિલિટીઝ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવશે. બરાબર, આજે આપણે એમના પછીનો પોઈન્ટ જોઈએ છીએ. when the partial underwriting is by two or more than two underwriter, એટલે કે બે અથવા તો બે કરતા વધારે અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો હોય અને એ એગ્રીમેન્ટ પણ પાર્શિયલ એગ્રીમેન્ટ હોય, એટલે કે 100% શેર માટે એગ્રીમેન્ટ કરવામાં આવેલો ન હોય તો ત્યારે એને આપણે પાર્શિયલ એગ્રીમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને એની પહેલા બી આપણે ચર્ચા કરેલી હતી કે જ્યારે પાર્શિયલ એગ્રીમેન્ટ હશે તો ત્યારે એ અંડરરાઇટરની જે લાયબિલિટીઝ છે એમાંથી ખાલી માત્ર ને માત્ર માર્ક્ડ એપ્લિકેશન જ લેસ કરવામાં આવશે. જે અનમાર્ક્ડ એપ્લિકેશન હશે તો એનો બેનિફિટ ડાયરેક્ટલી કંપનીને જ મળશે. તો અહીંયા બી એ જ પોઈન્ટ્સ આપેલો છે કે જ્યારે બે અથવા તો બે કરતા વધારે ભાગીદારો સાથે એગ્રીમેન્ટ કરવામાં આવેલો હોય અને ત્યારે એવા સંજોગોની અંદર એ દરેકે દરેક અંડરરાઇટરની લાયબિલિટીઝ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવશે તો એમને રિલેટેડ ઇલ્યુસ્ટ્રેશન્સ 9 આપેલું છે એ આપણે જોઈએ. પ્રશાંત લિમિટેડ મેક્સ અ પબ્લિક ઓફર for 17% 20,000 debenture of rupees 100 each. ACO is underwritten as follow: Satyam 25%, Shivam 30% and Sundaram 25%. Applications for 14,000 debenture are received including marked application as given below. હવે કંપનીએ ટોટલ 20,000 ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે, એમાંથી કંપનીને 14,000 ડિબેન્ચર માટેની એપ્લિકેશન મળે છે અને દરેકે દરેકની રિસ્પોન્સિબિલિટીઝ આપણને આપેલી છે. 25%, શિવમના 30% અને સુંદરમના 25%. અને જે 14,000 ડિબેન્ચર માટેની એપ્લિકેશન્સ મળેલી છે એમાંથી માર્ક્ડ એપ્લિકેશન તમને આપેલી છે. Satyam 4,000 debenture, Shivam 3,000 debenture and Sundaram 4,000 debenture. Ascertain the liabilities of each underwriter. દરેકે દરેક અંડરરાઇટરની લાયબિલિટીઝ આપણે ડિસાઇડ કરીએ તો એના માટે ટોટલ ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે 20,000. તો એમાંથી એ દરેકે દરેકની રિસ્પોન્સિબિલિટીઝ કેટલી છે તો સત્યમના 25%, શિવમના 30% અને સુંદરમના 25%. એટલે ટોટલ અહીંયા આપણે જોઈએ તો 80% માટેનો જ એગ્રીમેન્ટ કરવામાં આવેલો છે. બાકીના 20% માટેની રિસ્પોન્સિબિલિટીઝ એ કંપનીની જ રહેશે. હેલો નિકુંજ, એની ક્વેશ્ચન? એટલે અહીંયા 80% માટે એગ્રીમેન્ટ કરેલો છે તો બાકીના 20% જે ડિબેન્ચર હશે એની જવાબદારી કંપનીની જ રહેશે. એટલે અહીંયા 3 ની તમારે લાયબિલિટીઝ ડિસાઇડ કરવી છે. બરાબર, તો અહીંયા આપણને ખ્યાલ આવી શકે કે ટોટલ 20,000 ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે, એમાંથી 14,000 ડિબેન્ચર માટેની એપ્લિકેશન મળેલી છે. એટલે બાકીના 6,000 ડિબેન્ચર નથી વેચાયેલા તો એના માટેની રિસ્પોન્સિબિલિટીઝ કોની અને કેવી રીતે ડિસાઇડ કરવામાં આવશે. તો એમાં આપણે જોઈએ તો લાયબિલિટીઝ એઝ પર એગ્રીમેન્ટ 25%, 30% and 25%. એટલે ટોટલ 80% લાયબિલિટીઝ માટે જ એગ્રીમેન્ટ કરવામાં આવેલો છે. તો 20,000 ના 80% એટલે 16,000 ડિબેન્ચર માટે કોન્ટ્રાક્ટ કરેલો છે. બાકીના 4,000 ડિબેન્ચર છે એ કંપનીએ પોતે જ વેચવાના થશે અને એની રિસ્પોન્સિબિલિટી છે કંપનીની જ રહેશે. એટલે કદાચ અહીંયા હજુ એક તમારે વધારાનું કોલમ સમજવા માટે રાખવું હોય તો 20% લાયબિલિટી છે એ કોની થશે? કંપનીની. જ્યારે એમાંથી આપણે લેસ કરીએ છીએ લાયબિલિટીઝ એઝ પર કોન્ટ્રાક્ટ, તો એ 20,000 ના 25% પ્રમાણે સત્યમની લાયબિલિટીઝ થશે 5,000 ડિબેન્ચર, 30% પ્રમાણે શિવમની લાયબિલિટીઝ થશે 6,000 ડિબેન્ચર અને 25% પ્રમાણે
સુંદરમની લાયબિલિટીઝ આપણને જોવા મળશે 5000 ડિબેન્ચર અને બાકીના 4000 ડિબેન્ચર છે તો એની લાયબિલિટીઝ છે એ કંપનીની જ રહેશે, કેમ કે એના માટે કોઈ અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરવામાં આવેલો નથી. એટલે ટોટલ 16000 ડિબેન્ચર માટે જ એગ્રીમેન્ટ થયેલો છે, એટલે બાકીના 4000 ડિબેન્ચર માટે એગ્રીમેન્ટ અથવા તો કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો નથી. હવે આમાંથી આપણે લેસ કરીએ માર્ક્ડ એપ્લિકેશન, તો અહીંયા આપણને માર્ક્ડ એપ્લિકેશન આપેલી છે સત્યમ 4000 ડિબેન્ચર, શિવમ 3000 ડિબેન્ચર અને સુંદરમ 4000 ડિબેન્ચર, એટલે ટોટલ ડિબેન્ચર થશે 11000. હવે કંપનીને ટોટલ 14000 ડિબેન્ચર માટેની એપ્લિકેશન મળેલી છે. હવે એમાંથી 11000 ડિબેન્ચર છે એ તો માર્ક્ડ એપ્લિકેશન છે, એટલે બાકીના 3000 ડિબેન્ચર કે એમાંથી કોઈ પણ પ્રકારનો બેનિફિટ અંડરરાઇટરને મળશે નહીં, અને કંપનીના પ્રયત્નો દ્વારા જ 3000 ડિબેન્ચર વેચાયેલા છે એવું અહીંયા ડિસાઈડ કરવામાં આવશે. ક્લિયર? એટલે માર્ક્ડ એપ્લિકેશન આપણે લેસ કરીએ એટલે નેટ લાયબિલિટીઝ આપણને જોવા મળશે સત્યમ 1000 ડિબેન્ચર, શિવમ 3000 ડિબેન્ચર અને સુંદરમ 1000 ડિબેન્ચર. એટલે ત્રણે ત્રણ વચ્ચે ટોટલ કેટલા ડિબેન્ચર પરચેસ કરવાના થશે? તો ત્રણે ત્રણ અંડરરાઇટર વચ્ચે 5000 ડિબેન્ચર એમને પરચેસ કરવાના થશે. હવે નથી વેચાયેલા એવા ડિબેન્ચર ટોટલ કેટલા થશે? તો કુલ 20000 ડિબેન્ચર ઇસ્યુ કરેલા હતા, એમાંથી 14000 ડિબેન્ચર માટેની અરજી મળેલી છે, એટલે બાકીના જે 6000 ડિબેન્ચર છે એમાંથી 5000 ડિબેન્ચર છે એ દરેકે દરેક અંડરરાઇટર દ્વારા પરચેસ કરવામાં આવશે, અને બાકીના 1000 ડિબેન્ચર છે તો એ કંપની પાસે જ રહેશે, અને એના માટે કોઈ અંડરરાઇટરની લાયબિલિટીઝ અથવા તો રિસ્પોન્સિબિલિટીઝ આપણને જોવા મળતી નથી. એટલે અહીંયા આપણે જોઈએ તો અનમાર્ક્ડ એપ્લિકેશન આપણને કેટલી મળશે? તો ટોટલ એપ્લિકેશન રિસીવ્ડ માઈનસ માર્ક્ડ એપ્લિકેશન, એટલે 3000 ડિબેન્ચર છે અનમાર્ક્ડ એપ્લિકેશન છે, અને unmarked application for 3000 debenture will not be credited to underwriter. Behalf of unmarked application will be directly to the company only. એટલે 3000 unmarked application છે તો એનો બેનિફિટ અહીંયા કોઈ અંડરરાઇટરને પ્રાપ્ત થશે નહીં, અને ડાયરેક્ટલી કંપનીના અકાઉન્ટમાં જ ક્રેડિટ કરવામાં આવશે. ક્લિયર? સમજાય છે અહીંયા સુધી? બરાબર. અહીંયા પાર્શિયલ એગ્રીમેન્ટમાં કઈ ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? નો સર. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ લાયબિલિટીઝ ઓફ અંડરરાઇટર અંડર ફોર્મ અંડરરાઇટિંગ. So in this type of contract, underwriters give guarantee to buy specific number of shares even if the issue is fully subscribed by the public. એટલે જો જાહેર જનતા દ્વારા 100% શેર માટેની અરજી મળેલી હશે એમ છતાં પણ અંડરરાઇટર છે એ કંપનીને ગેરંટી આપે છે કે એ અમુક શેર તો પરચેઝ કરશે જ. તો this is known as firm underwriting. બરાબર? એટલે આ વધારાના શેર એ ખરીદવા માટે એટલે એની જે જવાબદારી હશે એ જવાબદારી ઉપરાંતના વધારાના શેર એ પોતે ખરીદશે એવી જ્યારે એમણે ગેરંટી કંપનીને આપેલી હોય તો ત્યારે એવા પ્રકારના કોન્ટ્રાક્ટ અથવા તો એગ્રીમેન્ટને ફોર્મ અંડરરાઇટિંગ તરીકે ઓળખવામાં આવશે. When underwriters agree for firm underwriting, this becomes their additional liabilities. અને ફોર્મ અંડરરાઇટિંગ માટેનો એગ્રીમેન્ટ કરવામાં આવે છે તો જેટલી એને વધારાની ગેરંટી આપેલી હશે એ એની વધારાની લાયબિલિટીઝ થશે. For firm underwriting, underwriters have to apply separately, and these applications are treated as unmarked application while asserting the net liabilities of underwriters. Following steps should be followed while determining the liabilities. એટલે જ્યારે ફોર્મ અંડરરાઇટિંગ ને રિલેટેડ પોઈન્ટ્સ બી તમને આપેલો હોય અને ત્યારે દરેકે દરેક અંડરરાઇટરની રિસ્પોન્સિબિલિટીઝ ડિસાઈડ કરવાની હોય તો એના માટેના તમને સ્ટેપ્સ આપેલા છે.
બરાબર ઓલમોસ્ટ સ્ટેપ્સ છે એ આપણે આગળ શીખા એ જ રીતે કોમન સ્ટેપ્સ જ આપેલા છે બરાબર તો સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ તો લાયબિલિટીઝ એઝ પર કોન્ટ્રાક્ટ એટલે એમની પહેલા તો કોન્ટ્રાક્ટ અનુસાર લાયબિલિટીઝ કેટલી છે એ આપણે દર્શાવીએ છીએ then deduct marked application of each from the above one એટલે દરેકની માર્ક્ડ એપ્લિકેશન એની લાયબિલિટીઝ માંથી માઈનસ કરીશું then third one is give credit of unmarked application to each underwriter in proportion of their gross liabilities એટલે એમની જે લાયબિલિટીઝ છે એના પ્રમાણ અનુસાર અનમાર્ક્ડ એપ્લિકેશન છે એને બી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે બરાબર ફોર્મ એપ્લિકેશન should be treated as unmarked application and subtract this from above બરાબર એટલે અનમાર્ક્ડ એપ્લિકેશન છે એ આપણે એમાંથી લેસ કરીએ છીએ એટલે ત્યારે આપણને નેટ લાયબિલિટીઝ જોવા મળે now if there is excess of any underwriter credit this excess to remaining underwriter in ratio of their gross liabilities હવે છેલ્લે જો અહીંયા આપણને કોઈ માઈનસ માં જોવા મળે છે તો એને આપણે પ્લસ કરી અને બાકીના અંડરરાઇટર વચ્ચે એ શેર અથવા તો ડિબેન્ચર ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ છીએ and now the resulting figure will be net liabilities of co-underwriter હવે આપણને જે જોવા મળશે એને આપણે એની નેટ લાયબિલિટીઝ તરીકે ઓળખી શકીએ અને સૌથી છેલ્લું સ્ટેપ તમારે અહીંયા એપ્લાય કરવાનું થશે કે જે નેટ લાયબિલિટીઝ મળે છે એમની અંદર તમે એની ફોર્મ લાયબિલિટીઝ એડ કરો છો અને ફોર્મ લાયબિલિટીઝ એટલે એગ્રીમેન્ટ ઉપરાંતના વધારાના શેર ખરીદવા માટે એને જે ગેરંટી આપેલી છે તો એટલા વધારાના શેર તો એ લોકો ખરીદશે જ એટલે કદાચ એની લાયબિલિટીઝ નીલ બતાય છે છતાં બી જો કોઈ અંડરરાઇટરે આ રીતે ફોર્મ અંડરરાઇટિંગ માટેનો એગ્રીમેન્ટ કરેલો હશે તો ફોર્મ અંડરરાઇટિંગ એટલે જેટલી વધારાના શેર ખરીદવા માટે એને રિસ્પોન્સિબિલિટીઝ લીધેલી હશે ગેરંટી આપેલી હશે તો એ સૌથી છેલ્લે અહીંયા ફોર્મ લાયબિલિટીઝ એમાં એડ કરવામાં આવશે એટલે લાયબિલિટીઝ ઇન્ક્લુડિંગ ફોર્મ અંડરરાઇટિંગ આપણને જોવા મળી શકશે એને રિલેટેડ એક સિમ્પલ સમ આપેલો છે એ આપણે સમજીએ બરાબર કે જ્યારે ફોર્મ લાયબિલિટીઝ હોય તો ત્યારે એવા સંજોગોની અંદર કેવી રીતે અંડરરાઇટરની લાયબિલિટીઝ ડિસાઇડ કરવામાં આવશે પછી આની અંદર બી પાછા ફોર્મ અંડરરાઇટિંગમાં બે અલગ અલગ પ્રકારના ટાઈપ્સ આપેલા છે બે અલગ અલગ પ્રકારના વ્યૂ પોઈન્ટ થી આપણે વિચારવાનું છે પણ એ આપણે આ સમ સમજી અને પછી જોઈશું એટલે અહીંયા ઇલ્યુસ્ટ્રેશન 10 એની અંદર સિમ્પલ જ તમને આપેલું છે કેડિલા લિમિટેડ issued 25 lakh share of each of rupees 10 and which was underwritten as below બરાબર કુલ 25 લાખ રૂપિયા ના શેર ઇશ્યુ કરેલા છે દરેક રૂપિયા 10 નો a કહેવાય હવે એના માટે લાયબિલિટીઝ તમને આપેલી છે તો અરુણ 50% વરુણ 30% and તોરણ 20% એટલે ફૂલ એગ્રીમેન્ટ જ કરવામાં આવેલો છે બરાબર જો બધાનો ટોટલ કરો એટલે 100% થઈ જશે કંપની રિસીવ્ડ એપ્લિકેશન ફોર 18 લાખ શેર એટલે કંપનીને 18 લાખ શેર માટેની અરજીઓ મળેલી છે બરાબર કંપની રિસીવ્ડ શેર ઓફ રૂપીસ 18 લાખ બરાબર એટલે કંપનીને 18 લાખ શેર માટેની અરજી મળેલી છે આગળ આપેલું છે which includes marked application as under અને 18 લાખ ની અંદર માર્ક્ડ એપ્લિકેશન તમને આપેલી છે અરુણ 8 લાખ શેર વરુણ 5 લાખ શેર and તરુણ 3 લાખ શેર બરાબર જો બધાનો ટોટલ કરો એટલે ટોટલ થશે 16 લાખ શેર એટલે ટોટલ 18 લાખ શેરની અરજી મળેલી છે એમાંથી 16 લાખ શેર છે એ માર્ક્ડ એપ્લિકેશન છે એટલે બાકીના 2 લાખ છે અનમાર્ક્ડ એપ્લિકેશન થશે આગળ એક મુદ્દો તમને આપેલો છે ઇન એડિશન અરુણ વરુણ એન્ડ તરુણ હેવ ગીવ ફોર્મ અંડરરાઇટિંગ ફોર 2 lakh and 1 lakh શેર એટલે જે એગ્રીમેન્ટ કરેલો છે એ ઉપરાંત અરુણ વરુણ અને તરુણે ફોર્મ અંડરરાઇટિંગ માટેનો એગ્રીમેન્ટ કરેલો છે 2 lakh and 1 lakh શેર એટલે આ એની એડિશનલ લાયબિલિટીઝ થશે
determine the liabilities of underwriter. એટલે અહીંયા બી આપણે ખાલી માત્ર ને માત્ર underwriter ની liabilities decide કરવાની છે. તો while fixing liabilities for underwriting, it is assumed that underwriters are not given any credit for firm underwriting. એટલે જો આ મુદ્દો છે એ તમારે આગળના સમની અંદર શીખવાનો થશે. એટલે કે એની જે કંઈ બી લાયબિલિટીઝ છે એમાં એઝ્યુમ કરવામાં આવે છે કે જે underwriter are not given any credit for firm underwriting. એટલે firm underwriting માટે એને કોઈ પણ પ્રકારની ક્રેડિટ આપવામાં આવતી નથી. તો એના માટેનું સ્ટેટમેન્ટ આપણે સમજીએ તો સ્ટેટમેન્ટ શોવિંગ લાયબિલિટીઝ ઓફ કો અંડરરાઇટર. તો એની અંદર આપણને ત્રણ અંડરરાઇટર આપેલા છે, અરુણ, વરુણ એન્ડ તરુણ. બરાબર, કંપનીએ ટોટલ શેર ઇશ્યુ કરેલા છે 25 લાખ શેર. હવે એના અનુસંધાને દરેકની ગ્રોસ લાયબિલિટીઝ આપણે જોઈએ તો લાયબિલિટીઝ એઝ પર કોન્ટ્રાક્ટ. હવે આમાં અરુણે જવાબદારી સ્વીકારેલી છે 50% માટેની. એટલે 25 લાખના 50% પ્રમાણે અરુણની ગ્રોસ લાયબિલિટીઝ થશે 12,50,000 શેર. બરાબર, વરુણની લાયબિલિટીઝ છે 30% પ્રમાણે અને 25 લાખના 30% પ્રમાણે વરુણની લાયબિલિટીઝ આપણને જોવા મળશે 7,50,000 શેર. અને તરુણ તો એની 20% પ્રમાણેની લાયબિલિટીઝ છે એટલે 20% પ્રમાણે તરુણની લાયબિલિટીઝ આપણને જોવા મળશે 5 લાખ શેર. ક્લિયર? એટલે પહેલા તો છે 25 લાખ શેર આપણને આપેલા છે. એ 25 લાખ શેર ને એના પ્રમાણ અનુસાર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે એના પ્રમાણ અનુસાર દરેકની લાયબિલિટીઝ આપણને મળી શકશે. તો એમની અંદર અરુણ, વરુણ અને તરુણ એની લાયબિલિટીઝ આપણને જોવા મળે છે 12,50,000 શેર, 7,50,000 શેર અને તરુણ 5 લાખ શેર. હવે એમાંથી સૌથી પહેલા આપણે લેસ કરીએ છીએ માર્ક્ડ એપ્લિકેશન. અને માર્ક્ડ એપ્લિકેશન અહીંયા ત્રણે ત્રણની ઓલરેડી આપણને આપી જ દીધેલી છે. બરાબર, તો અરુણની માર્ક્ડ એપ્લિકેશન છે 8 લાખ શેર, વરુણ 5 લાખ શેર એન્ડ તરુણ 3 લાખ શેર. અને ત્રણે ત્રણનો ટોટલ કરો એટલે ટોટલ માર્ક્ડ એપ્લિકેશન થશે 16 લાખ શેર. બરાબર, કંપનીને કુલ 18 લાખ શેર માટેની અરજી મળેલી છે. એમાંથી 16 લાખ શેર એ માર્ક્ડ એપ્લિકેશન છે. એટલે સૌથી પહેલા તો આપણે માર્ક્ડ એપ્લિકેશન ત્યાંથી લેસ કરીએ, એમની રિસ્પોન્સિબિલિટીઝ માંથી લેસ કરીએ. હવે રિમેનિંગ લાયબિલિટીઝ આપણને જોવા મળશે અરુણ 4,50,000 શેર, વરુણ 2,50,000 શેર એન્ડ તરુણ 2 લાખ શેર. બરાબર, અને ત્રણે ત્રણનો ટોટલ કરો એટલે થશે 9 લાખ. અથવા તો 25 લાખ માંથી 16 લાખ તમે માઈનસ કરો એટલે ત્યારે તમને જોવા મળશે, હવે એમાંથી લેસ કરીએ તો બી એટલા જ થશે. સમજાય છે? 9 લાખ શેર. ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવે છે? હવે આમાંથી આપણે લેસ કરીએ છીએ અનમાર્ક્ડ એપ્લિકેશન. બરાબર, તો અનમાર્ક્ડ એપ્લિકેશન આપણને કેવી રીતે મળશે? તો unmarked application is equal to total application received minus marked application. અહીંયા કંપનીને કુલ 18 લાખ શેર માટેની અરજી મળેલી છે. હવે એમાંથી માર્ક્ડ એપ્લિકેશન કેટલી છે? 16 લાખ શેર. એટલે બાકીના 2 લાખ શેર છે એ શું થશે? અનમાર્ક્ડ એપ્લિકેશન. અને અનમાર્ક્ડ એપ્લિકેશન ને એ ત્રણે ત્રણ અંડરરાઇટર વચ્ચે એમના રેશિયો અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો એ ત્રણે ત્રણનો રેશિયો આપણને જોવા મળે છે અહીંયા 5:3:2. બરાબર, અને 2 લાખ શેર ને 5:3:2 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે અહીંયા અરુણના ભાગે આવશે 1 લાખ શેર, વરુણ 60,000 શેર એન્ડ તરુણ 40,000 શેર. એટલે ટોટલ 2 લાખ શેર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. હવે ન વેચાયેલા હોય એવા શેર કેટલા છે? 7 લાખ. અને એ 7 લાખ શેર ખરીદવા માટે ત્રણે ત્રણની લાયબિલિટીઝ આપણને જોવા મળે છે 3,50,000 શેર, 1,90,000 શેર એન્ડ 1,60,000 શેર.
એટલે આ 7 લાખ શેર માંથી 3,50,000 શેર અરુણે ખરીદવાના થશે, 1,90,000 શેર વરુણે ખરીદવાના થશે અને 1,60,000 શેર તરુણ દ્વારા ખરીદવામાં આવશે અને એને આપણે શું કહીએ છીએ? નેટ લાયબિલિટીઝ. એટલે માની લો કે જો ફોર્મ અંડર રાઇટિંગ ને રિલેટેડ પોઈન્ટ્સ તમને આપેલો ન હોય તો આપણે અહીંયા સુધી જ કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ એટલે ત્યારે આપણને નેટ લાયબિલિટીઝ મળે અને જો કોઈ અંડર રાઇટરની નેટ લાયબિલિટીઝ માઇનસમાં આવતી હોય મીન્સ કે માર્ક્ડ અને અનમાર્ક્ડ એપ્લિકેશન તમે લેસ કરો એટલે જો કોઈ અંડર રાઇટરની લાયબિલિટીઝ આપણને માઇનસમાં જોવા મળતી હોય તો એનો મતલબ શું થશે કે એટલા એના વધારે શેર વેચાયેલા છે અને આ શેર બાકીના અંડર રાઇટર વચ્ચે એમના રેશિયો પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ક્લિયર? અહીંયા આપણને કોઈ પણ વિગત માઇનસમાં બતાતી નથી એટલે ડાયરેક્ટલી એ જ એની લાયબિલિટીઝ થશે. ક્લિયર? અને એની અંદર સૌથી છેલ્લે તમે એડ કરશો પ્લસ ફોર્મ અંડર રાઇટિંગ. અહીંયા ફોર્મ અંડર રાઇટિંગ માટે તમને અલગથી આપેલું છે કે એમાં અરુણ, વરુણ અને તરુણ એને કેટલા શેર ખરીદવા માટે ફોર્મ અંડર રાઇટિંગ એગ્રીમેન્ટ કરેલો છે? તો 2 લાખ શેર, 2 લાખ શેર અને 1 લાખ શેર એ એની નેટ લાયબિલિટીઝમાં પ્લસ કરી દેશો એટલે અહીંયા 7 લાખ શેર જે નથી વેચાયેલા એ શેર તો એને ખરીદવાના છે પ્લસ બીજા 5 લાખ શેર માટે ફોર્મ અંડર રાઇટિંગ એગ્રીમેન્ટ કરવામાં આવેલો છે એટલે કુલ 12 લાખ શેર એમને ખરીદવાના થશે અને 12 લાખ શેરમાંથી અરુણ છે એ 5,50,000 શેર પરચેસ કરશે, વરુણ 3,90,000 શેર પરચેસ કરશે અને તરુણ 2,60,000 શેર પરચેસ કરશે ઇન્ક્લુડિંગ ફોર્મ લાયબિલિટીઝ. હવે અહીંયા આપણને ખ્યાલ આવી શકે કે આ 5,50,000 ની અંદર 2 લાખ તો ફોર્મ અંડર રાઇટિંગ માટેના છે એટલે આમ એની નેટ લાયબિલિટીઝ કેટલી હતી? 3,50,000 શેર માટેની જ હતી પ્લસ વધારાના 2 લાખ શેર એ ફોર્મ અંડર રાઇટિંગ તરીકે પરચેસ કરશે એટલે અહીંયા ટોટલ લાયબિલિટીઝ ઇન્ક્લુડિંગ ફોર્મ અંડર રાઇટિંગ એ આપણને જોવા મળે છે 5,50,000 શેર, 3,90,000 શેર and 2,60,000 શેર. સમજાય છે?